જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે હે ને 5:30 જેવું થયું અને પોરીથી ભાગ આવ્યા. આંખું દેખાડવાની ઉતી નથી, હું ગઈ ત્યાં આંખું દેખાડવાથી પોરીથી ભાગ આવી. અને ડુંગળીનો રોપ હે ને ના 3 મારી જળે અસલ મોટો મોટો તી વાવો હતો ને થોડોક લેતા આવ્યા ને તી હું કહે ને 1-2 ક્યારા થઈ જાય ને તો ખાવા પૂરતી થઈ જાય. 2 ક્યારા હે ને ડુંગળી હાટું રાખ્યા હતા. તી જો અટાણે ખેડે ને ત્યાં રાખ્યા હતા ને તે ખાલી સોંપવાની હતી. કોદારીથી લીટા પાડે અને પછી સોંપી દીધું. તી હાલો તો પછી વિડીયામાં આગળ બન્યા રહીજો.
સાણીયું ખાતર જાય હળે ગયું ને એ રૂપારું ગોટે અને ડુંગળીને માથે આસું આસું નાખી દઈએ ને તો રૂપારું હે ને વજ બહુ કરે અને ગાંઠડિયું બેહે પણ ઠાવકું હતું હે ને સાણીયું ખાતર ગોડે અને આસું આસું બધું નાખી દઈએ તો રૂપારી ડુંગળી બેહે જાય અને ઠાવકી નીકળી જાય તે હાલો હે ને સાણીયું ખાતરના 5-6 તગારા હે ને એક ઝીણકી ક્યાળી છે અને ડુંગળીના રોપનો હે ને 5-7 તક નહીં પણ 10 પૂરા જેટલો હે ને રોપ હતો તે 10 પૂરા વાવી દીધા ડુંગળી જરાક મોટી મોટી હતી હાલ ઝીણો રોપ નહોતો તે અસલ બેહે ઠાવકી જાય હતી સાણીયું ખાતર નાખી દઈએ અને ધૂળ નાખી દઈએ તો હે ને રૂપારું અસલનું થઈ જાય અને પછી એમાં હે ને થોડુંક બકાલું મેથી ભાજી ને ધાણા થોડા એ પણ વાવી દીધું હતું ખાવા થાય પાછા ઉનાળામાં તો હાલો એ હે ને એ કરવી ગોડેલા થોડુંક ખાતર અને પછી વાવી દઈએ જારીમાં પડે ગયેલું ખાતર હે ને એ રૂપારું ગળ બહુ કરે અને પાછું પલરાઈ છે આસું આસું નાખી દઈએ જારી રૂપારું હે ને એકદમ હળે જરાક મહેનત કરવી પડે આઈ થિંક ગોડે પણ થઈ જાય ઠાવશે અટાણે રોપ લેવીને અટાણે વાવવા દેવી જાય
સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે વાગ્યા 11 અને જો લુગડા હે ને ધોવાઈને હુકવાઈ ગયા અને હુકાઈ ગયા હતા. એ લેન ખાટલે મૂક્યા અને ઠામ ને બામ ને બધું ધોવાઈ ગયું રૂપારા. અને એ હે ને રાંધવાની તૈયારી કરવી તે હે ને બકાલામાં કાયમ એકને એક બકાલું ખાઈને ટમેટા ને બટેટા ને એવું હોય. આજ છે ને નવીનું કા વાલોર ને મલક થાય ને તો વહાણ નથી આવતું તોડવાનું. એની પાકે જાય હાલો ને હિંગું થોડી ઉગી છે દેખાતી થયું પછી અંદર તો ખબર નહીં ઠાવી ગયું નીકળે તો. કારણ કે એમાં હે ને વાલોરમાં લીલા કલરની પાંદડી હોય ને એમાં તે પાંદડી વાળી છે વાલોર, પાંદડી વાળી વાલોર હોય ને તે એમાં હે વેલા મલક નહીં તે તોડીને તો જ રે કઈ ફેરે તે હાલો તોડેલા ને એમાં અસલ વી હોય હાવ ઝીણકી ઝીણકી હોય વાકડી એવી તે જારી. આમાં હે ઢગલો બધી છે જારી તોડે અને હિયાક બનાવવું ને જારી આવા થાય આવી. પણ આમાં બી હે ને અસલ રૂપારા હોય ઝીણી ઝીણી હોય તો બી ઠાવકા હોય જારી. અને બોરો યારિયા પણ વેઢાવાળા હે જો બોરો છે ઢગલો તો વેઢો પડે તો તે પરવા કંઈક દવા કે સાઈડ છું પછી આ પાકવા માંડે જ્યાં રે સુકાઈ જાય પાકે જાય પછી તે સડાવ સડાવ બીવારી છે ને એ તોડે ને હિયાક કરવાનું હે. આ રીમાં જોઈએ ને તો મલકની હે ઢગલા ને મોઈ જારી આવી થાય. આવી હે બે જાતની હે, એક ઓલી કાળડી આવે ને ઈ હે અને એક હે આ ઝીણી બીજી આવી હે હિંગું થાય ને મોટી એવી છે. આ ને બીજી ઝીણી છે તે ઉપર સડે માં અને વંડીમાંથી તોડેવી હતી અને હેઠી હેઠી છે ને એ તોડેલા. બકાલું તોડે લીધું રીંગણા છે અને ઝીણી પાપડી વાલોર છે એનું રીંગણાનું શાક કરું ને એકાદું ટમેટું નાખી તો નકર અમારે બેનું શાક કરવાનું છે. છોકરા તો ટિફિન લેગા નિહારી ગાતર ખવાઈ છે એને ભાવતું હોય નહીં શાક કરતા. અને પછી અમે તો બપોરકને 11 વાગે શાક ને રોટલા કરીએ અને એની ત્યાં રોટલાનો એડ ન આવે ટિફિન લઈ જવાનો રોટલીઓ ને પરોઠા બે વસ્તુ જ લઈ જાય તે હે ને હાલો તાજે તાજું છે ને શાક કરી નાખીએ. દવા વગરના બકાલા હોય આપણે તે જવાડીમાં એમાં કંઈ દવા કવા સખાઈ નહીં રીંગણીમાં ગાયનું ગૌમૂત્ર હોય ને એ સાટીએ તો વેઢા ન પડે રીંગણીમાં અને સણિયું ખાતર હોય ગાયનું એ ન ખાય તો એનાથી વેઢો ઓછો પડે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.